આગામી સમયમાં યોજાનારી ચૂંટણી અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપની બૃહદ કારોબારીની બેઠકમાં ચૂંટણીનો ઉલ્લેખ। દિવાળી પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ શકે છે। સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પોતાના સંબોધનમાં આ ઉલ્લેખ કર્યો। દિવાળી પછી ચૂંટણી અંગે રજની પટેલે પણ ઉલ્લેખ કર્યો। સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, આગામી સમયમાં ભાજપની બૃહદ કારોબારીની બેઠકમાં ચૂંટણીનો ઉલ્લેખ થયો છે અને દિવાળી પછી આ ચૂંટણી યોજાઈ શકે છે એવી ચર્ચા થઈ ગઈ છે। શું વધુ જાણકારી? બિલકુલ જુહી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અટકેલી છે। આ ઉપરાંત નવી મહાનગરપાલિકા જે રાજ્ય સરકાર દ્વારા દરજ્જો આપવાની વાત કરી છે તેમની પણ ચૂંટણી યોજાવાની છે। ઉપરાંત વિધાનસભાની 2 બેઠકો ખાલી છે, એની પેટા ચૂંટણી પણ યોજાવાની છે। જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણી છે, 2 જિલ્લા પંચાયત છે, નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે, આ તમામની ચૂંટણી દિવાળી પછી થાય એ પૂરેપૂરી શક્યતા સામે આવી છે। કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીની બૃહદ કારોબારીનો છેલ્લો દિવસ હતો અને આ છેલ્લા દિવસે 1300 જેટલા હોદ્દેદારો ઉપસ્થિત હતા ગુજરાત ભાજપના, અને તેમને સંબોધતા સંગઠન મહામંત્રી એ પણ ઉલ્લેખ કર્યો હતો, રત્નાકરજીએ ઉલ્લેખ કર્યો હતો કે દિવાળી પછી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તો એના માટે તૈયારી કરવામાં આવે। આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે પણ આ પ્રકારેનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે પણ ઉપસ્થિત તમામ આગેવાન કાર્યકરોને આગામી ચૂંટણી માટે તૈયાર થવાની, તૈયારીઓ કરવાની એક વાત પણ કરી હતી। અને બંનેએ જ્યારે પોતાના સંબોધનની અંદર આ ચૂંટણીનો ઉલ્લેખ કર્યો ત્યારે દિવાળી પછી આવા શબ્દનો પ્રયોગ કર્યો છે। એટલે પૂરેપૂરી શક્યતા એ છે કે જે ચૂંટણી અટકેલી છે અને જે મહાનગરપાલિકા નવી જાહેર થઈ એની જો ચૂંટણી આવે છે, આ ઉપરાંત 2 વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવે છે, તો આ તમામ ચૂંટણીઓ દિવાળી પછી તુરંત યોજાય એવી પૂરી શક્યતા હાલ સામે આવી રહી છે। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે।